નમસ્કાર. ફોડલ એગ્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પહેલા તો કેમ છો બધા ખેડૂત મિત્રો? આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. હિન્દુ શાસ્ત્ર મુજબ શ્રાવણ મહિનાને બહુ પવિત્ર મહિનો આપણે ગણવામાં આવે છે. લગભગ સારા એવા તહેવાર સાતમ આઠમ ગણો તો શ્રાવણ મહિનામાં આવે, નાના મોટા મેળા ગણો તો પણ શ્રાવણ મહિનામાં આવે. તો આજ શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના સાથે શ્રાવણ મહિનાનો મહિમા. આખું વર્ષ જે પણ કાર્ય કરો મને તમને મુબારક. પણ એક મહિનો એવો કે શ્રાવણ મહિનો કે ભોળાનાથને રીઝવવાનો, મહાદેવને રીઝવવાનો મહિનો. એક બીલી પત્રમ એક પુષ્પમ એક લોટા છલકી કાર, મહાદેવ રાજી થઈ જાય. બીલીપત્ર ને ખાલી પાન નથી, એ ત્રણેય પાન ઉપર એક નામ આપેલું. પહેલું તસ્વ, બીજું રજત, ત્રીજું તમસ. ત્રણેય પાન ભેગા કરી ત્યારે એક બીલીપત્ર બને છે. અને એ બીલીપત્ર મહાદેવને બહુ જ પ્રિય છે. તો બધાને વિનંતી, જ્યારે ટાઈમ મળે મહાદેવને રીઝવવાનો પ્રયત્ન કરજો અને આ વિડીયોને અંત સુધી જોજો. હવે આપણે વાત કરવાની છે અત્યારે જે આ છેલ્લા 15 દિવસથી વરસાદી માહોલ એટલે ધાબા જેવું થઈ ગયું હોય, તડકાનો નામ નથી. તો આવા વાતાવરણમાં થ્રેડ્સ, કથેરી, મોલો, મચ્છી, ગળો, સફેદ માઇક વગેરે વગેરે જીવાતું જોવા મળે. પણ પાનની ઉપર તમે જોઈશો તો કોઈ જીવાત દેખાતી નથી. ખેડૂતનો દુશ્મન ક્યાં હોય? પાનની નીચે હોય. તો પાનની નીચે જઈને કામ કરવાનું આપણે. તો એવી દવા કઈ? માર્કેટમાં તો દવાઈઓ તો ઘણી બધી છે. તમે કોઈ પણ શોપ ઉપર જાઓ એટલે કે ફલાણું સાંજો, ઢોકળો સાંજો એમ કરીને 100-150 રૂપિયાનો આપણે પડે. અને છતાં નીચે જોવો તો જીવાત એવી ને એવી. પણ મારા વિડીયો, મારી જાહેરાત એક ખેડૂત વિડીયો તરીકે હું વિડીયો ઉતારું છું કે જે પરફેક્ટ કામ આપતી હોય. દવા છાંટ્યા પછી તાજું નહીં, 100% રિઝલ્ટ આપણે જોતું જ નથી. અને કોઈ કંપની કોઈ દવા આપી પણ ન શકી. પણ 80% તો રિઝલ્ટ આપવું પડે ને, કે ખેડૂતના ખંભા તૂટે. તો એના માટે માર્શલ કંપની આપણને આપે છે હેરિકેન નામની દવા. નામ એક, કામ અનેક. એપ્સ, કથેરી, મોલો, મચ્છી, સફેદ માઇક એ બધું તો ખરું જ. પણ આ વાતાવરણને લઈને કદાચ પાન ટપકીનો રોગ હોય તો એ પણ અટકાવે છે આ હેરિકેન. પ્રોડક્ટ બહુ સારી છે. 5 થી 10 ડેમો આપણે પેલા કરાવેલા છે. બધી જ જગ્યાએ 100% તો નહીં પણ 80% આપણને રિઝલ્ટ જોવા મળ્યું છે. ગ્રીનરી પણ બહુ સારી એવી જોવા મળી છે. પછી આપણે આ વિડીયોના માધ્યમથી તમને કહેવા માંગુ છું કે બને ત્યાં સુધી મારી પાસે નહીં, ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ, કોઈ પણ શોપ ઉપર જાઓ, ત્યાં જઈને એક જ વસ્તુ અત્યારે માંગો કે માર્શલ કંપનીનું હેરિકેન છે તો આપો. અને પંપ પણ એકદમ નીચો, 60 થી 70 રૂપિયાનો પંપ. અને આની અંદર ટેકનિકલમાં કહી શકાય તો ટોલ ફાઇન ફ્રાય અને બાયફ્રેન્થિન 7.5%. આ બે ટેકનિકલ છે. અધર કંપનીની મોનોપોલી તો છે. તો બધા જ ખેડૂતોને વિનંતી, આનો ઉપયોગ કરજો. પર પંપે 25 ml નું માપ છે. અને કોઈ પણ સારી એવી દુકાને આ વસ્તુ મળી જ રહેવાની છે. મારો આગ્રહ રાખો એવું નથી કહેતો. પહેલા પણ મેં કીધું, હું ખેડૂત વિડીયો બનાવવા વાળો માણસ છું. વેપારી ખરો પણ પહેલા ખેડૂત છું. એટલે ખેડૂતના હિતમાં જ હું વિડીયો બનાવું છું. કદાચ કોઈને કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પણ જણાવી શકશો. છતાં મારો કોન્ટેક્ટ નંબર પણ અંદર આપેલો છે. મને ફોન પણ કરી શકશો. કોઈ પણ જગ્યાએથી એની ટાઈમ ફોન કરજો. હું મારા માર્ગદર્શન મુજબ તમને સલાહ સૂચન કરતો રહીશ, જેથી કરીને આપણા પાકમાં કોઈ એવો હેવી રોગ ન ગરી જાય. એનો પણ ધ્યાન રાખજો. અને બીજું કે આ સાલ શ્રાવણ માસ આજથી આપણે ચાલુ થઈ ગયો છે. તો બધાને હજી એક વખત શ્રાવણ માસની હાર્દિક શુભકામના. અને મહાદેવને પ્રાર્થના કે તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે. બસ, આભાર. જય જવાન, જય કિસાન.